રાજકોટના ધોરાજીના 2 ગામની 2000 જમીન પર સંકટ। પાટણ વાવ ગામની સીમનું 18 વીઘામાં ફેલાયેલું તળાવ તૂટવાની શક્યતા છે। તળાવનો પાક્કો પાળો અનેક સ્થળેથી ક્ષતિગ્રસ્ત થયો તેવા દ્રશ્યો જોવા મળ્યા। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ તળાવનો પાળો તૂટવાની શક્યતા વ્યક્ત કરી છે। તળાવનો પાળો તૂટે તો 2000 વીઘા જમીનનું ધોવાણ થઈ શકે છે। રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું પાટણ વાવ ગામના સીમમાં આવેલું તળાવ ઓવરફ્લો થઈ રહ્યું છે। જો કે એનાથી પણ મોટી અને ગંભીર બાબત એ છે કે આ તળાવ લીકેજ થઈ રહ્યું છે તેવું ગામના લોકોનું કહેવું છે અને અહીંના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું પણ કહેવું છે। સાથે તેમણે શક્યતા એવી પણ વ્યક્ત કરી છે કે જો આ તળાવ તૂટે, તળાવનો પાળો છે આરસીસીનો જે પણ તૂટ્યો છે તેવું ગામના લોકોને કહેવું છે અને અહીંયાથી પણ દેખાય છે કે આરસીસીનો જે ભાગ હતો એ આરસીસીની નીચેથી જમીનનો ભાગ છે તૂટી ચૂક્યો છે અને હવે જો આ આરસીસીનો પાળો તૂટે તો અંદાજિત 2000 વીઘા જમીનમાં આ પાણી ફરી વળે અને આ જમીનનું ધોવાણ કરી નાખે। આ જમીન છે પાટણવાવ ગામની અને તેનાથી આગળ આવેલા મજેઠી ગામની। પાટણવાવ ગામના લોકો મારી સાથે છે, તેમની સાથે વાત કરીએ અને જાણશું આ પાળો કેટલા સમયથી બન્યો છે અને ક્યારથી લીકેજ છે। લીકેજ તો ઓણથી નથી થયો, પણ પારાના તો વર્ષો જાજા વયા ગયા છે। લીકેજ ઓણથી નથી થયું છે। ક્યારથી લીકેજ છે અને તમે પ્રશાસનને જાણ કરી કે કેમ? આ લીકેજ ઓણ પેલા વરસાદથી નથી થઈ ગયો છે। જાણે કઈ રીતે? હા, જાણે કરેલી છે। અચ્છા, તમે અહીંના ચૂંટાયેલા સભ્ય છો, તમે ક્યાં ક્યાં રજૂઆત કરી હતી, ક્યારે રજૂઆત કરી, કેટલો સમય થયો? 19 તારીખે અમે અહીંયા આવીને જોયું કે જાણ થઈ ગામના ખેડૂત દ્વારા કે પારો લીકેજ થયો છે અને ગાબડા પડેલ છે, એટલે અમે સરપંચને જાણ કરી અને સરપંચે પણ લખી અને તાલુકા પંચાયતમાં 19 તારીખે લખીને 20 તારીખે મોકલી દીધું। એટલે આજે મામલતદાર વિઝિટ કરવા આવ્યા હતા, મામલતદારે વિઝિટ કરી છે આ જગ્યાની। આ જે તળાવનો પારો હતો અહીંયા જૂનું આ જે કોજવે છે જૂનો અહીંયા હતો 3 ફૂટ પાડો આજથી 15 વર્ષ પહેલા વધાર્યો છે। એના હિસાબે પાણીનો ફ્લો વધી ગયો અને પાણી ટકી ના આવી ગયું એટલે હજી કાલે 15 ઇંચ વરસાદ પડ્યો એમાં આખું આરસીસી ના બધું કાઢી નાખ્યું છે। કાકા, જો આ પાળો તૂટે તો કેટલી જમીન છે જેનું ધોવાણ થાય? જમીન 2000 વીઘા જમીનમાં ધોવાણ થાય। એમાં અત્યારે વાવેતર ખરું? મગફળી ને કપાસ અમારે જ છે, અહીંયા મોઢાગીરે જ છે। મગફળી ને કપાસ બે વાવેતર છે। અને જો આ પાળો તૂટે તો શું થાય? નુકસાન ખેતર ના રહીએ ને સાહેબ। અચ્છા, આ જે તૂટેલું છે એ હમણાં તૂટ્યું? હમણાં જ, નકર કાંઈ હતું જ નહીં। આ તૂટેલું ઓલું છે ને ગયા વર્ષે હતું અને અમે એ શિયાળામાં રજૂઆત કરી છે। અચ્છા, તો આ ક્યારે તૂટ્યું? હમણાં આ વરસાદે એટલે આ તળાવનો પાળો જ છે? તળાવનો પાડો જ છે। હા, તળાવનો પાડો જ છે, નકર હાવ નતું અહીં તૂટે। નીચેથી પાણી મંડી ગયું છે આવવા। તો આ દ્રશ્યો પિયુષ લેવા બતાવી રહ્યા છે। આ તળાવનો બીજી તરફનો ભાગ છે જે પણ નીચેથી તૂટ્યો છે અને ગમે ત્યારે આ પાળો તૂટે તેવી પૂરેપૂરી શક્યતા ગામના લોકો દ્વારા પણ વ્યક્ત કરવામાં આવી છે। બીજી તરફનો ભાગ છે એ પણ આપણે દર્શાવવાનો પ્રયાસ કરશે પિયુષ લેવા। ત્યાં પણ જે તળાવ ઉપરનો આરસીસીનો પાળો છે એ પણ નીચેથી ઘણો તૂટી ગયો છે, ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે અને આ જે પાળો છે કે જેની ઉપરથી અત્યારે તળાવનું પાણી ઓવરફ્લો થઈ અને વહી રહ્યું છે એની નીચે પણ લીકેજ છે, પરંતુ અત્યારે ઉપરથી પાણી છળવાના કારણે નીચેનું લીકેજ દેખાતું નથી। ગામના લોકોનું, પૂર્વ ધારાસભ્યોનું કહેવું છે કે ગમે ત્યારે આ પાળો તૂટી શકે છે અને 2000 વીઘા જમીનનું ધોવાણ થઈ શકે છે। મામલતદારે મુલાકાત લીધી છે, પરંતુ મેં તેમને ઓન કેમેરા વાત કરવાનું કહ્યું તો તેમણે અત્યારે સિંચાઈ વિભાગના અધિકારી સાથે વાત નથી થઈ, એટલે ઓન કેમેરા કે ઓફ ધ કેમેરા કંઈ પણ કહેવાથી ઇનકાર કર્યો હતો। કેમેરામેન પિયુષ લેવા સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, રાજકોટ।